અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લાખણી તાલુકાના જસરા ગામમાં થયેલી વૃદ્ધ દંપતીની હત્યાના કેસમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે। રાજ્ય પોલીસની એસએમસીમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા ઈવી પટેલના માતા પિતા વરધાજી અને હોશીબેનની હત્યાના કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને પકડી પાડ્યા। બનાસકાંઠા પોલીસે આ કેસની તપાસ માટે 9 અલગ અલગ ટીમો બનાવી હતી। તપાસ દરમિયાન પોલીસે જસરા ગામના સુરેશભાઈ શામળાભાઈ પટેલ અને શામળાભાઈ રૂપાભાઈ પટેલને પકડ્યા હતા। આ સાથે જ રામપુરા ડેસાના ઉમાભાઈ ચેલાજી પટેલ અને દિલીપજી મફાજી ઠાકોરની પણ ધરપકડ કરી। પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગત સામે આવી છે। મૃતક દંપતીના પડોશમાં રહેતા સુરત અને તેના પિતા શામળાભાઈ તાંત્રિક વિધિમાં માનતા હતા। પૈસા કમાવવા માટે તાંત્રિક વિધિ કરવા દાગીનાની જરૂર હોવાથી તેમણે આ હત્યા કરી હોવાનું કબૂલ્યું। લાખણી કોર્ટમાં આરોપીઓને રજૂ કરવામાં આવ્યા। પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી કોર્ટે 25 તારીખ સુધી સવારના 12 વાગ્યા સુધીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।